નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધા? મોજમાં હશો, લેરમાં હશો, તૈયારી કરતા હશો, મિત્રો બગડા સટી બોલાવતા હશો ને ધડપડાટીને ધાણા જીરું ચાલતું હશે. દર વર્ષે એની પરીક્ષામાં ભૂકા કાઢવા વાળી ને આનંદ આપવા વાળી ને હારામાં હારા માર્ક અપાવવા વાળી ચેનલ સંસ્કૃતની હોય તો ગુજરાતની એકમાત્ર ચેનલ છે અભિષેક દવે. જી હા મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પહેલી વાર વાયા ફરતા ફરતા રૂમ કરતા ઘૂમતા આવ્યા હોય સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દો, અને જો તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો કરી દો, અને લાઈક કરજો જેથી હું મોટિવેટ થાઉં આવા નવા વિડિયો લઈને આવું. 80 માંથી 80 ને બેઠા પ્રશ્ન આપીશ કે આટલા પ્રશ્ન કરી લ્યો તમને બોર્ડમાં. તમારું સંસ્કૃતનું પેપર તમે બોર્ડનું લખતા હશો ત્યારે ખરેખર તમે મને યાદ કરતા હશો. હવે યાદ કરવાના બે પ્રકાર હોય, કાં તો કાંઈ ન આવે તો યાદ કરતા હોય અલગ રીતે, અને કાં તો બધું આવે એટલે યાદ કરતા હોય. પણ મારી ગેરંટી એવી છે બધું આવે ને ત્યારે જ તમે મને યાદ કરશો. પરીક્ષા દેતા થેન્ક યુ અભિષેક સર કહેતા જાઓ એવી મને ભરોસો છે. તો તમે પહેલી વાર આવ્યા, જો જૂના છે જાણીતા છે મને ઓળખે છે કે એને ખબર જ છે કે અભિષેક બાપુ કહી દઈએ એકવાર એટલે ધડબડાટી ધાણા જીરું કાંઈ ઘટે નહીં. તો આવો શરૂઆત કરીએ. પાર્ટ બી લઈને આવી ગયો છું. પાર્ટ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે આટલા પ્રશ્નો કરી લ્યો, 6 માર્ક રોકડા આવશે. 6 માર્ક ખીચામાં મુકાવીને જઈશ, અને એકદમ નાનો વિડિયો હશે. શરૂઆતમાં વાર લાગે કારણ કે પ્રસ્તાવિક બાંધવું પડે. હવે વાંધો નહીં આવે. આની પીડીએફ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર છે એમાં કહેજો, મળી જશે. હાલો જોઈએ પ્રશ્ન જવાબ. સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? આમાં સમગચ્છધ્વમ વાળો મંત્ર. ઋષિ બધા માટે સી આશા વ્યક્ત કરવાનું કે છે? બધા માટેની વાત કરે છે. સર્વે ભવંતુ સુખીનો વાળો. પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? ત્રીજો શ્લોક. આગળ, ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? હે સૂર્ય દેવતા વાળો. બીજો મંત્ર, વિશ્વાદિ દેવ સવિતર વાળો. આગળ, સ્વસ્થ વૃત્ત. જોજો આ કોઈ નથી કહેતું, અને હારાઓને આ લોકોને અલગ કંઈક કાઢવું ત્યારે આ પૂછશે. સ્વસ્થ વૃત્તમ સમાચાર પદ્યમાં વપરાયેલા વિદ્યાર્થ રૂપોના વિદ્યાર્થ કૃદંત રૂપને બદલો. વિદ્યાર્થ કૃદંત તો તમને આવડે? એ એક ખાસ જોડે, જો કોઈ નથી કહેતું પૂછે ને તો આવો જ પૂછે. આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શવાનો જોઈએ? શા માટે? અને હું કયા પાઠના પ્રશ્ન કરવાને એ પણ હમણાં વચ્ચે કહેતો જાઉં છું, એટલે અંત સુધી આમ જોતા રહેશો તો ખબર પડશે. આગળ, કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે? સુવર્ણની પરીક્ષા કઈ રીતે થાય છે? આ શ્લોક ખૂબ અગત્યનો છે. યાનો પૂછાય તો પ્રશ્ન જવાબમાં પૂછાય, નકર અર્થ વિસ્તારમાં પૂછાય. 3 જગ્યાએ આવેલો છે. ભક્ત પોતાના કયા સ્વજનને છોડીને માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે? અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ટીક કરી રાખજો. ભક્ત શું નથી જાણતો? અનાથો, દરિદ્રો, આમાં જે વિશેષણો વાપરેલા છે ખૂબ આઈએમપી છે, કરજો. કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા માટે પ્રાર્થે છે? તો એ આમાં ખાસ કરવા જેવું. મનુષ્યને શાનો અધિકાર છે અને શાનો અધિકાર નથી, આવડું આ ખાસ કરવાનું. ગીતામૃતમમાં કહેલા ભક્તના 4 પ્રકાર: આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. મોસ્ટ ટાઈમની વસ્તુ યાદ રાખજો. ગીતામૃતમમાં કહેલા આવી ગયું. ક્રોધાન્વિત રાવણે શું કર્યું? અંતે જટાયુએ શું કર્યું? કોઈ નથી કહેતો આ પ્રશ્ન આવો પૂછે. જટાયુ પાસે કયા આયુધો હતા? મોસ્ટ ટાઈમની. રાવણ કઈ રીતે ધરતી પર પડ્યો? આગળ, અદ્ભુત યુદ્ધમ પદ્યમાં જટાયુ માટે કયા વિશેષણ? આઈએમપી. વૃદ્ધ જટાયુ રાવણને કયા શબ્દોમાં પડકારે? આવી જા બાપલિયા, બાયું ચોરાવીને મૂછુના આંકડા ચડાવીને તલવારું લાકડિયું લઈને. એવું નથી કરવાનું. હું આવે કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ગુરુ કેવા હોવા જોઈએ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આટલી વાર કહેતો એટલે સમજી જવાનું. અન્ના ઇન્ન કુડે નાડ કુડે ના. અપવર્ગા શિવની મૂર્તિ પવર્ગ વાળી. મોસ્ટ આઈએમપી. વિચારો તો ખરા, હું 4 કહું છું એટલે આમાંથી એકાદો પ્રશ્ન આવવાની પૂરી શક્યતાઓ, સંભાવનાઓ છે. સુજનની સુજનતાનું સ્વરૂપ. કોઈ મનુષ્ય અન્ય માટે અસહ્ય બની જાય. મૂઢ અને સજ્જનનો ભેદ અને નીચ માણસની માનસિકતા. કોઈ નથી કહેતું આવો પ્રશ્ન પૂછ્યો તો ને 2 માર્ક કપાણા, તમારા માર્ક નો કપાય. તો 20મા પાઠની અંદર આપી દીધા છે, અને 18મા પાઠના ગુજરાતી પ્રશ્ન તમે ખાસ કરજો, 10મા પાઠના ખાસ કરજો. બરાબર? બાકી તમને યાદ કરશો કે અભિષેક સાહેબ કહેતા હતા આટલા જ 27 પ્રશ્ન છે. 6 માર્ક જોતા હોય તો આટલા પ્રશ્નો છે, અને ખાસ વાંચી લેજો. તમને આવડતા જ હશે, પણ તમને એવી નહીં ખબર હોય કે આજ પરીક્ષામાં પૂછાઈ શકવાની સંભાવનાઓ રહેલી છે. અને જાતા સબસ્ક્રાઇબ કરાવવાનું. 11 લોકોને ગુરુ દક્ષિણા. તમારું કામ એટલું જ છે, હું તમને ફ્રીમાં ભણાવું છું.
11 લોકો સુધી આપણી ચેનલને મોકલો ને એને કયો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે. આ તમારી જવાબદારી, કારણ કે હું બ્રાહ્મણ છું. બ્રાહ્મણ પાસે એમનેમ કાંઈ લેવાય નહીં. આપણા પરિવારની રીત, આપણી પરંપરાઓ છે. આપણા ઘરે ભૂદેવ આવે, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે, આપણે દક્ષિણા આપીને, તો આપણે ગુરુ દક્ષિણા દેવાની. ભણીએ છીએ તો માત્ર 11 લોકો, કારણ કે ગુજરાતમાં સંસ્કૃતને ઉજાગર કરવું છે. આ મારી ભાવના છે, મારો ટાર્ગેટ છે કે ગુજરાતમાં ખૂણે ખૂણે સંસ્કૃત જે છુપાઈ રહીને બેઠું છે અથવા જે લુપ્ત થવાની આરીમાં છે એને આપણે બહાર કાઢવાનું છે. એના માટે હું યજ્ઞ કરવા માટે આ તૈયાર છું. તો એમાં તમારે આહુતિ રૂપી સબસ્ક્રાઇબર થવાનું છે, તમારે વ્યક્તિ સુધી પહોંચાડવાનું છે. આવીને આવી રીતે અવનવા વિડીયોની સાથે નવા અંદાજમાં નવા જૂનું નવા જુસ્સાથી મળીશ. પાર્ટ એ જોઈ લીધો હશે, આ પાર્ટ બી છે, આના પછી પાર્ટ સી લઈને આવું છું. પ્રશ્ન જવાબ ખાસ કરજો, પ્લેલિસ્ટમાં જાજો, પ્લેલિસ્ટ જોજો. પૂરા માર્ક આવવાની પૂરી શક્યતાઓ છે, એવું નથી શક્યતાઓ નહીં, આવશે જ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ.